નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત એક ઘટના સામે આવી છે, જેમાં એવું કહેવાય રહ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. અમે ચમરબંધીઓને પકડીને જેલમાં નાખીશું. આ વાત ફરીથી એક વખત કરવામાં આવી રહી છે ગુજરાતમાં. અને એમાં પણ નીટની પરીક્ષા, એટલે કે કેન્દ્ર લેવલે જે પરીક્ષા લેવામાં આવતી હોય છે, એ પરીક્ષામાં, મેડિકલ લાઈનની પરીક્ષામાં ફરી એક વખત ગુજરાતમાં પણ એમાં ગેરરીતિ, કૌભાંડ, ભ્રષ્ટાચારના દ્રશ્યો એ ફરીથી સામે આવ્યા છે. જી હા, આ વખતે જે ઘટના જે સામે આવ્યા છે તેમાં દાહોદ, એટલે કે પંચમહાલનું જે ગોધરા છે, ત્યાંથી એક ઘટનાક્રમ સામે આવ્યા છે. પંચમહાલના ગોધરા ખાતેથી જે રીતે કહી શકાય કે ત્યાંના કલેક્ટરશ્રી છે, કલેક્ટરશ્રીને બાતમી મળતા તેમાં એ બાબત સામે આવી છે કે આ જે પરીક્ષા હતી નીટની, તેમાં અમુક જે વિદ્યાર્થીઓ છે એ ગેરરીતિ આચરવાના હતા. ત્યાંના કહી શકાય કે અધિકારી, ઉપસ્થિત અધિકારી હતા, નિરીક્ષક અધિકારીઓ, તેના દ્વારા જ આ કૌભાંડ જે છે આચરવામાં આવતું હતું. તેના વોટ્સઅપ ચેટમાંથી 10 જેટલા વિદ્યાર્થીઓને આ પેપર પહોંચાડવામાં આવ્યું હોય, એના પ્રશ્નો જવાબ સોલ્વ કરીને લેવામાં આવ્યા હોય, એ પ્રકારની બાતમી પણ અને એ પ્રકારની વાતની પુષ્ટિ પણ એ થઈ છે. એટલે જોવા જઈએ તો વોટ્સઅપ ચેટ પણ સામે આવી છે. વોટ્સઅપ ચેટની સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવેલા હોય, તેમાં જે અધિકારી હતા એ અધિકારીની ગાડીમાંથી 7 લાખ જેટલા રોકડા રૂપિયા પણ મળી આવ્યા છે. 7 લાખ જેટલી રોકડ પણ મળી આવી છે. અને ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના જે મોબાઈલ હતો, એ મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટમાંથી કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનો પણ પુરાવા એમાંથી મળી આવ્યા છે. અને તેમાં 3 જે વ્યક્તિઓ જે છે, એમાં ગોધરાના જે શિક્ષક છે તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા, આ 3 જે વ્યક્તિઓ છે એની સામે અત્યારે ફરિયાદ નોંધવામાં પણ આવી છે. હવે આ વાત રહી, હું તમને 3 દિવસ પહેલાના દિવસોમાં લઈ જાઉં કે નીટની પરીક્ષા જ્યારે શરૂ હતી ત્યારે એમાં પણ આપણે આ વાત મૂકી હતી કે પરીક્ષાનો જે સમયગાળો હતો 2 થી 5 દરમિયાનનો, તેમાં 4 વાગ્યા અને 12 મિનિટની આસપાસ આ જે પેપર છે, એટલે કે નીટનું જે પેપર છે, એ નીટનું પેપર એ અલગ અલગ સોશિયલ મીડિયામાં એ વાયરલ હતું. તેના પણ આપણે કોન્ક્રીટ એવિડન્સ જે છે એ આપ્યા હતા અને સરકારશ્રીનું ધ્યાન દોરાય એના માટે આપણે ટ્વીટ પણ કરેલી હતી. અને જે પેપર હતું એ પેપર પણ અહીંયા મૂકવામાં આવેલું હતું. આખું જે પેપર જે છે એ પેપર પણ મૂક્યું હતું કે જેથી કરીને જે પેપર જે વાયરલ થયું એ જ પેપર એ પરીક્ષામાં પૂછાયું છે કે કેમ, એ બાબતની પણ આપણે વાત મૂકી હતી. આ બધી ઘટનાઓનું પુનરાવર્તન કે છાસવારે ઘટનાઓ બને છે કઈ રીતે? આ ઘટનાઓ એટલા માટે બને છે કે ભૂતકાળમાં જે પણ પરીક્ષામાં ગેરરીતિ થઈ, ભ્રષ્ટાચાર થયા, કૌભાંડ થયા, એમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં ન આવ્યા, કોઈ જ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા, ત્યારે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. અત્યારે વર્તમાનમાં પણ જે નીટની પરીક્ષાની જે વાત આવે છે, જે ગુજરાત ખાતે જે પરીક્ષાના જે ગેરરીતિ છબરડાની જે વાત આવી રહી છે, તે મોડસ ઓપરેન્ડી કઈ જૂની નથી કે ભાઈ કહી શકાય કે નવી નથી, જૂની જ છે. આમ તો એ વર્તમાનની જે મોડસ ઓપરેન્ડી છે, એ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પરીક્ષાના પેપર લીકેજમાં થયેલો છે. એટલે આજે પરીક્ષામાં જે પેપર લીક થયું છે, આજની જે ઘટના જે સામે આવી છે, તેમાં પણ આ મોડસ ઓપરેન્ડી ભૂતકાળમાં ગુજરાતમાં જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જ્યારે બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેલી, ત્યારે મહેસાણાના ઊંઝા હોય કે ભાવનગરના પાલીતાણા હોય, તો તેમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી, સેમ આ જ મોડસ ઓપરેન્ડી છે, એ જ મોડસ ઓપરેન્ડી ભૂતકાળમાં પણ સામે આવેલી છે. અને આ પ્રકારે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, ખૂબ ગંભીર બાબત છે. કારણ કે આ નીટની એક્ઝામ મેડિકલ લાઇનમાં જ્યારે આગળ વધવા માટે, ડોક્ટર લાઇનની અંદર જ્યારે વ્યક્તિને આગળ વધવું હોય, ત્યારે આ પ્રકારની પરીક્ષાઓ જે આપતા હોય છે, જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે, જે ખરેખર મહેનત કરી અને પોતાની સીટ એશ્યોર કરવા માંગતા હોય છે, ત્યારે આ બધી પરીક્ષાઓ આપતા હોય છે વિદ્યાર્થીઓ. એ મહેનતુ વિદ્યાર્થીઓ સાથે સીધા જ આ ચેડા છે. તમે આ અત્યારે જે ગુજરાત રાજ્ય સરકાર જે કરી રહી છે, કે ગુજરાત રાજ્ય સરકાર એવું કરી રહ્યા તો ચીટિંગ થઈ છે, આ પેપર લીકેજ નથી. એટલે શા માટે હું એમ માનું છું કે ભાઈ શા માટે આ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યું છે? શા માટે આ બધી બાબતોથી બચવામાં આવી રહ્યું છે? કોને બચાવવા માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે? પેપર લીક છે તો લીક જ કયો,
એને તમે બીજું નામ આપી અને તમે એવું કહી દો આ તો ચીટિંગ થઈ છે. ચીટિંગ એને કહેવાય જે વિદ્યાર્થી કે જે ઉમેદવાર છે પરીક્ષા ખંડમાં બેઠો હોય અને કોઈ કાપલીમાંથી ચોરી કરતો એને ચીટિંગ કહેવાય. કોઈ વિદ્યાર્થી છે જે બાજુવાળાને પૂછીને કઈ પ્રશ્નોનો જવાબ ફિલઅપ કરે છે એને ચીટિંગ કહેવાય. અને ચીટિંગ ન કહેવાય અને પરીક્ષાનું પેપર લીક જ કહેવાય. કારણ કે અગાઉથી એનું નક્કી હતું કે પેપર ક્યાંથી આવશે, કોઈ વ્યક્તિ જે સોલ્વ કરી અને એના પ્રશ્નોના જવાબ પૂરીને આપશે. આ બધું અહીંયા સિસ્ટમેટિક થયેલું હતું. આ સિસ્ટમેટિક સ્કેમ છે. આને મહેરબાની કરીને ચીટિંગમાં ખપાવવામાં ન આવે, આટલી મારી નમ્રપણે અપીલ છે. બીજું કે આ નીટની પરીક્ષા, બરાબર, આ નીટની પરીક્ષામાં જે રીતે ઘટનાક્રમ જે બહાર આવ્યો છે તો તમને યાદ હશે ગુજરાતમાં પણ જે હોશિયાર વિદ્યાર્થી હોય એ ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપતા હોય એ ભૂતકાળના આપણે ડમીકાંડ જોઈ ચૂક્યા છે. એ જ પ્રકારનો રાજસ્થાનના ઉદયપુરના જે સિટી છે, બરાબર છે, ત્યાંથી પણ આ પ્રકારનો ઘટનાક્રમ બહાર આવ્યો જ તો. ભરતપુર, જયપુરનું જે ભરતપુર છે ત્યાં નીટમાં ડમી બેઠેલા ઉમેદવારે 10-10 લાખ રૂપિયા આપ્યા, ત્યાં પણ ડમીકાંડ જોવા મળ્યો. એટલે આ જે ઘટના છે એ ઘટનામાં ડમીકાંડ પણ જોવા મળે છે. આ જે ઘટના છે એમાં ગુજરાત રાજ્ય સરકારની જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની જે મોડસ ઓપરેન્ડી હોય એ જ મોડસ ઓપરેન્ડી આ બધી પરીક્ષામાં પણ જોવા મળે છે. જે કેન્દ્રીયકૃત પરીક્ષા છે, સેન્ટ્રલાઇઝ એક્ઝામ જે લેવાય છે, આ નીટની પરીક્ષા આખા ભારતમાં લેવાય છે. ત્યારે જે ઘટના બની જયપુરમાં, એટલે કે રાજસ્થાનના જયપુરમાં પણ એફઆઈઆર નોંધાણી છે અને ડમીકાંડની નોંધાણી છે. એની સાથે સાથે પટના, તો પટનામાં જે એફઆઈઆર નોંધાણી છે એ પણ સમજવા જેવી બાબત છે. કઈ હદ સુધી આ લોકો પહોંચી ગયા છે. પટનાની અંદર એક દિવસ અગાઉ, બરાબર, આ જે પેપર છે એ પેપર બહાર આવી જાય છે. આર્થિક રીતે જે સક્ષમ ઉમેદવારો છે એ સક્ષમ ઉમેદવારો સુધી આ પેપર પહોંચી જાય છે અને આ પેપર જે સક્ષમ ઉમેદવારો સુધી પહોંચી જાય છે ત્યારે બીજા દિવસે પરીક્ષા આપવા જાય છે અને એ જ પેપર એ પરીક્ષામાં પૂછાય છે. એની ઉપર પણ એફઆઈઆર થઈ છે. આ નીટની જ એક્ઝામની વાત છે, બીજી કોઈ એક્ઝામની વાત જ નથી, બરાબર. આર્યનો જીતો જાગતો ઉદાહરણ અને દાખલો. અને એ પેપરની કોપી પણ અહીંયા આપેલી જ છે. આ એ જ પેપરની કોપી છે કે જે અહીં આપેલી છે અને એ જ પેપર જે છે એ પરીક્ષામાં પૂછાય છે. એક દિવસ અગાઉ એક નીટ જેવી પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓના હાથમાં આવી જાય, આખું પેપર સોલ્વ થઈ જાય અને એ પેપર જે તે વિદ્યાર્થીઓ જે ગેરરીતિ કરી, જે કૌભાંડ કરી, ક્યાંક ને ક્યાંક શોર્ટકટના માધ્યમથી આ પરીક્ષાઓ આપે છે. ખૂબ ગંભીર બાબત છે. આ ખાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નથી, એ તમારી અને મારી, આપણે બધાની આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે. આ વાત દરેકે સમજવી જોઈએ. આ દરેક નાગરિકને આ મેસેજ હું આપું છું. દરેક નાગરિકે આ વાત સમજવા જેવી છે. આવા એમબીબીએસ થયેલા લોકો જે પાયામાં જ ભ્રષ્ટાચાર કરે છે, પાયામાં જ કૌભાંડ કરે છે અને આ બધી જ પરીક્ષામાં કૌભાંડ કરીને જે આગળ વધે છે એ શું આપણા આરોગ્યની રક્ષા કરવાના? આ શું આપણા રક્ષક બનવાના? આ ખૂબ ગંભીર બાબત છે. આ બધી જ બાબતો એ પ્રૂવ થયેલી છે અને એફઆઈઆર ફાટેલી છે, બરાબર. એવું જરા પણ નથી કે એફઆઈઆર નથી ફાટી. નીટ એક્ઝામ 2024 पेपर लीक 60 करोड़ रुपए, कितना 60 करोड़ में यूपी से खरीदा गया था प्रश्न पत्र, अभ्यर्थी को लेकर सामने आई चौंकाने वाली खबरें. आमा पण आखी खबर તમે જો, આખી એફઆઈઆર તમે વાંચો, 60 કરોડ રૂપિયા એ પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે? જે વ્યક્તિ 60 કરોડ રૂપિયામાં પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે? વિચાર કરજો. અને કેટલા લોકો સાથે ભવિષ્ય સાથે ચેડા કરશે? જે મહેનત કરે છે એનું શું? જે મહેનત કરે છે એનું શું? અને એવું જરા પણ નથી. મારી પાસે 5 તારીખે જ્યારે આ પુરાવો આવ્યો, 5 તારીખે બપોરના 4:20 બરાબર પેપર લીક, તો મેં પણ મારી પાસે જે પુરાવો આવ્યો, કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોર્યું. જે એનટીએ આ જે પરીક્ષા લે છે, જે સંસ્થા છે, જે એજન્સી છે, એ એજન્સીનું પણ ટ્વિટરના માધ્યમથી ટેગ કરી અને ધ્યાન દોરેલું છે. જે જગ્યાએ ગેરરીતિ થઈ એ જગ્યાના પુરાવા, આખો વિડીયો ઉતારેલો છે, પેપર આઉટ છે એનો પણ વિડીયો ઉતારેલો એ મૂકો છે. તો એ ઢાક પીછોડો કરે છે એ લોકો કે આ તો ચીટિંગ કહેવાય અને પેપર લીકેજ ન કહેવાય. પેપર લીકેજની વ્યાખ્યા શું? જ્યારે પેપર પૂરું નથી થયું એ અગાઉ એ વિદ્યાર્થીઓના હાથમાં એના જવાબો આવી જાય છતાં પણ એ એજન્સીઓને આ ઘટના પેપર લીકેજ નથી ગણાતી અથવા તો પેપર લીકેજને મૂલવવા નથી માંગતા. કોને બચાવવા માંગો છો? કોને છાવરી રહ્યા છો?
શા માટે ભાઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આટલા મોટા છેડા થવા દો છો? આ પેપર લીકેજનો જે કાયદો જે વિધાનસભામાં કેન્દ્ર સરકારમાં જે બન્યો એ શું શોભાના ગાંઠિયા સમાન છે? અને શોભાના ગાંઠિયા સમાન તો તમે રાખી દીધો છે. એક કઈ જગ્યાએ આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકારની અંદર પણ 24 પેપર લીક થયા છે, એફઆઈઆરો ફાટી છે, પરીક્ષાઓ રદ થઈ છે, છતાં પણ આજ દિન સુધી એક પણ વ્યક્તિ જેલના સળિયાની પાછળ નથી. એટલે ભૂતકાળમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા, કોઈ જ પ્રકારનો બોધપાઠ લેવામાં નથી આવ્યો. એને કારણે છાસવાળા ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. સમજો, આ સામાન્ય નાગરિકને પણ સમજવાની ખૂબ જરૂર છે. જે આ બધું જ જે થઈ રહ્યું છે બરોબર, તેમાં પણ એક રાત પૂર્વ લીક હુઆ था नीट का पेपर, इन्हें પણ એફઆઈઆર ફાટી જ છે. હજી સુધી જે એનટીએ છે એના દ્વારા હજી સુધી પરીક્ષા રદ કે બીજી ત્રીજી બાબતના કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. પણ થયું ઘણું બધું છે. એક વ્યક્તિનું નામ પણ એમાં પેપર લીકેજમાં જે સામે આવે છે એ પણ ખૂબ ચોંકાવનારું છે. કારણ કે જે વ્યક્તિએ શિક્ષક ભરતી કૌભાંડમાં ખોટું કર્યું હતું, કૌભાંડ કર્યું હતું, ભ્રષ્ટાચાર કર્યો હતો, એ વ્યક્તિ અત્યારે જેલમાં છે. એના જ પિતાજી આ નીટની પરીક્ષાના માસ્ટરમાઇન્ડ બતાવાય છે. બોલો, છે ને ગંભીર? જે પેપરે શિક્ષક અભિજ્ઞતા જે કસોટી કહી શકાય, જે ટેટ અને સીટેટ જેવી પરીક્ષાઓ આવે એમાં જે ગેરરીતિ કરી હતી, એ વ્યક્તિ અત્યારે જેલના સળિયાની પાછળ છે. તો એના જ પિતાશ્રી આ નીટની પરીક્ષાના પેપર ફોડવાના માસ્ટર માઇન્ડ ગણાય છે ને ગજબ. ના, હું નથી કહેતો. આ બધી જ જગ્યાએ એફઆઈઆરો ફાટી છે અને બધી જ જગ્યાના બધા જ પુરાવા એ ઉપલબ્ધ છે. આમાં બરાબર ક્યાંય પણ તમે આખું જે એફઆઈઆર તમે વાંચો તો એફઆઈઆરમાં પણ બીજી અન્ય જગ્યાઓ રાજસ્થાનમાં છે, પટનામાં છે, યુપીમાં પણ થઈ છે. આ એવી ઘટનાઓ છે જે ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક એક્શન લેવા જોઈએ. આજે પણ કૌભાંડો, જે પણ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એને રોકવા માટે દાખલારૂપ કાર્યવાહી જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, હું બંનેને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે નિષ્પક્ષ તપાસ કરો, સખત તપાસ કરો, કડક તપાસ કરો. જે પણ કહી શકાય કે દોષિતો છે એને પકડીને જેલમાં નાખો. આ બધા જ આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્ય સરકારની અંદર જ્યારે અત્યારે જે ઘટના બની છે એ ઘટનાને ટાંકીને જ હું આ વાત કરું છું. ભૂતકાળમાં 2022માં જાન્યુઆરી મહિનામાં જે જુનિયર ક્લર્કનું પેપર ફૂટ્યું હતું, બરોડાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરી અને જે કંપની જે પેપર લેતી હતી એ જ કંપનીમાં જે ગેરરીતિ થઈ અને એના જે વ્યક્તિઓ સામે આવ્યા, ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા, એ જ વ્યક્તિઓ ભૂતકાળમાં તિહાડ જેલમાં ગયેલા છે. તિહાડ જેલમાં, અને તિહાડ જેલમાં ગયા ત્યારે પણ એની ઉપર ગંભીર આરોપો હતા, ગંભીર આરોપો. ભૂતકાળમાં પણ પેપર લીકેજની એફઆઈઆર એની ઉપર થયેલી હતી, છતાં પણ એને છૂટો દોર મળ્યો. એને કોકને કોકના આશીર્વાદ મળ્યા, કોકને કોકની નેતાઓની છત્ર છાયા મળી. એટલે આ બધી જ બાબતોને વેગ આપે છે. અત્યારે પણ આ બિહારની અંદર, આ પટનાની અંદર, અત્યારે આ બીજા જે રાજ્યોમાં, રાજસ્થાન હોય, પટના હોય, યુપી હોય, આ બધા જ જે રાજ્યો જે છે જ્યાં ઘટનાઓને સતત પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે પણ આવા જ પેપર લીકેજ માફિયાઓ હતા. રાજસ્થાનની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી आदरणीय नरेंद्र मोदी साहब એવું કહેતા હતા कि किसी भी पेपर लीकेज माफियाओं को छोड़ा नहीं जाएगा. यहाँ की राज्य सरकार, यहाँ की रूलिंग पार्टी जब थी तब वो पेपर लीकेज के जो माफियाओं थे उसको छावरने का काम कर रही थी, ऐसा वो बोल रहे थे. पेपर लीकेज के जो माफिया है उसको हम बाताल में से ढूंढकर उसके सामने कार्यवाही करेंगे. तो भाई पेपर लीकेज जो माफियाओं ने राजस्थान की चिंता हो तो अपने गुजरात में तो 24 पेपर फूट्या है. करो कार्यवाही. आपनु तो गृह राज्य है, राजस्थान पड़ोसी राज्य है. अमित शाह साहेब पण एवुं कहेता था, आदरणीय गृह कही शकाय के प्रधानमंत्री ने गृह राज्य मंत्री पण एवुं कहेता था कि कोई पण पेपर लीकेजना माफियाओने छोड़वामां नहीं आवे, कोई पण चमरबंधीने छोड़वामां नहीं आवे. तो चमरबंधीनुं लिस्ट अमने पण आपो, अमे पण जोईए केटला चमरबंधीओने पकड्या ने केटला चमरबंधीओने तमे नथी जोड्या. એટલે મહેરબાની કરીને ખાલી પોકળ દાવાઓ નહીં, પોકળ વાતો નહીં, પોકળ વાયદાઓ નહીં,
તમે એક્શન લ્યો, કોન્ક્રીટ એક્શન લ્યો, જેથી કરીને જે પણ પેપર લીકેજ જે માફિયાઓ છે, જે પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરે છે એ બંધ થાય. જો આ બધી જ જગ્યાએ બંધ નથી થતાનું એકમાત્ર કારણ શું છે ખબર છે? આવા લોકોને છાવરવામાં આવે છે. ભૂતકાળમાં જ્યારે બિન સચિવાલયનું પેપર ફૂટ્યું કે હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું ત્યારે પણ તમે ભરતી બોર્ડના જે અધ્યક્ષ હતા એને છાવરતા હતા, એને રક્ષણ પૂરું પાડતા હતા. આ તો વિદ્યાર્થીઓનો આક્રોશ તમે સહન ન કરી શક્યા એટલે એ ભરતી બોર્ડના અધ્યક્ષને તમે ફેરવા બદલા. પણ એની સામે શું એક્શન લીધા? શું ખાલી એ ભરતી બોર્ડને બદલવાથી બધો જ મામલો પૂરો થઈ જવાનો છે? એ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી એ ફિક્સ થતી હતી, એ એકાઉન્ટેબિલિટી, એ રિસ્પોન્સિબિલિટી એની બનતી હતી. કારણ કે ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એના સમયગાળા દરમિયાન અને એમના રૂએ એની અંદર જયારે આ પેપરો છપાણા ત્યારે કોઈ જગ્યાએ લીક થઈને બ્લેકલિસ્ટ કરેલી કંપનીને કોન્ટ્રાક્ટ એને આપ્યો હતો. શા માટે ભાઈ એની સામે એક્શન લેવામાં નથી આવતા? આ એનું આ પરિણામ છે, બીજું કશું જ નથી. તમે આવા લોકોને છાવરો છો ને એ જ આ પરિણામ છે. કે અત્યારે દાહોદ હોય, ગોધરા હોય, બરાબર, આ જગ્યાએ જે ઘટનાઓ બને છે પંચમહાલના ગોધરામાંથી આજે જે ઘટનાઓ બહાર આવી તો એ કઈ રીતે બહાર આવી? આવા લોકોને બળ પૂરું મળ્યું. એ શિક્ષકને જરા પણ ડર ન લાગ્યો કે આવા લોકોને હું પ્રશ્નપત્રોના જવાબ આપીશ, બરાબર. એને અહીંયા 10 લાખ રૂપિયાની લાલચ લાગી. એ લાલચ એ 10 લાખ રૂપિયાની નહીં, એ જોવા જઈએ ને કે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર અસરો છોડીને જાય છે. ને આ લાલચમાં એ લાલચને બળ પૂરું પાડનારા જો કોઈ હોય ને તો સત્તાધીશો છે, એ નેતાઓ છે. મહેરબાની કરીને આવા લોકોનું છાવરોનું બંધ કરો, આવા લોકોને બળ પૂરું પાડવાનું બંધ કરો. આ જે પણ લોકો છે એ જે વિદ્યાર્થી નેતા તરીકે હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું, બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી રહ્યો છું કે મહેરબાની કરી અને કોન્ક્રીટ એક્શન લો. ભૂતકાળની પરીક્ષાઓમાં જે મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓનું પુનરાવર્તિત થાય છે. બધી જ મોડસ ઓપરેન્ડીઓ, એ પછી ડમી કાંડવાળી હોય કે પછી મોડસ ઓપરેન્ડી પેપર લીકેજ વાળી, ગુજરાતમાં બિન સચિવાલય વાળી હોય, હેડ ક્લાર્ક વાળી હોય, જુનિયર ક્લાર્ક વાળી હોય કે અન્ય જે પણ મોડસ ઓપરેન્ડીઓ છે એ જ મોડસ ઓપરેન્ડીઓ પુનરાવર્તિત થઈ રહી છે. આ સિસ્ટમેટિક સ્કેમ છે, સુનિયોજિત કાવતરું છે. આ સુનિયોજિત કાવતરું જે છે એની ઉપર એક્શન લેવામાં નહીં આવે ને તો આપણે આ સિસ્ટમને બહુ ભ્રષ્ટ કરી નાખીશું. એટલે મહેરબાની કરીને સમજો તો સારું. આપણા આરોગ્ય વ્યવસ્થા સાથે ચેડા છે. આ ડોક્ટર જો કદાચ આવા લોકો જો ડોક્ટર બન્યા ને, જે પૈસા દઈને જે ડોક્ટર બને છે, પૈસા દઈને પેપર ફોડે છે, એવા લોકો જો ડોક્ટર લાઈનમાં આગળ વધ્યા ને ડોક્ટર બન્યા ને તો એ ભવિષ્યમાં તમે જે નેતા છો ને એ નેતાના બાળકોનું ટ્રીટમેન્ટ પણ ક્યારેક આવા લોકો જ કરશે. એ ભૂલી ન જતા. આ તમારી સાથે પણ આ ભોગવવાનો વારો આવશે ને આવશે જ. મહેરબાની કરીને કહી છે કે તમારી સામે આટલા પુરાવા અમે લોકો રજૂ કરીએ છીએ, આટલી બધી બાબતો તમારી સામે મૂકીએ છીએ, છતાં પણ તમે કંઈ એક્શન નથી લેતા. ખૂબ ગંભીર બાબત છે. તમે એક્શન નથી લેતા એ વાસ્તવિકતા છે. આજનો સાક્ષી હું પણ છું. આજથી 10 દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCSM ફાઇનના પેપર ફૂટ્યા. શું એક્શન લીધા? તમને પુરાવા નથી આપ્યા? ક્યાં મોબાઈલમાંથી પેપર લીક થયું, કોને મોકલ્યું, ક્યાં ગ્રુપમાં ફેર્યું, એ વ્યક્તિનું નામ, એ વ્યક્તિનો નંબર, 1 કલાક અગાઉ એ સોશિયલ મીડિયામાં પેપરો આવી જાય. શું તમે પરીક્ષા રદ કરી? શું તમે એ વ્યક્તિઓ સામે FIR ફાડી? શું સત્તાધીશોએ કોઈ એક્શન લીધા? નથી લીધા ને. તમે એવા લોકોને છાવરો છો, બરાબર, છાવરો છો. કારણ કે તમને ક્યાંક ને ક્યાંક તમારી જે સંસ્થાઓ એનો બદનામીનો ડર પણ છે અને તમને ક્યાંક ને ક્યાંક પોતાના લોકો જેલના સળિયા પાછળ જાય એનો પણ ડર છે. એટલે તમે કઈ એક્શન નથી લેતા. એની વાસ્તવિકતા છે. આ જીતો જાતો દાખલો 10 દિવસ પહેલાનો જ ત્યારે પણ કીધું હતું એક્શન લો. આ નીટમાં ફરી વખત આ પુનરાવર્તન થયું. આ નીટમાં પણ પંચમહાલના ગોધરાની જે ઘટના સામે આવી એ ભૂતકાળમાં ગુજરાતમાં બનેલી જે પેપર લીકેજની ઘટનાઓ હતી સેમ એ જ પ્રકારની ઘટનાઓ છે. એમાં પણ એ જ શિક્ષકની ભૂમિકા આવી છે. જે ભૂતકાળમાં અમે બરેડા પાડીને થાકી ગયા કે આ જે આખું નેક્સેસ ચાલે છે કોણ ચલાવે છે, ક્યાંથી ચાલે છે, બધું જ અમે તમને કહી ચૂક્યા છીએ. છતાં પણ તમે કોઈ પ્રકારના એક્શન નથી લેતા. એક્શન લ્યો. બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. આપણા બાળકો, આપણી પ્રજા સાથે અન્યાય થઈ રહ્યો છે, બરાબર. આપણી પ્રજા સાથે, આપણે જેને નાગરિકો કહીએ છીએ, તમને જેને વોટ આપીને જેને તમને ચૂંટીને મોકલે છે એ તમારી પાસે કંઈક અપેક્ષા રાખી રહ્યા છે. સમજો તો સારું, બરાબર. બાકી તો આ
દરેક વખતે અમારે બોલવું પડે, દરેક વખતે બધા જ આધાર પુરાવા મૂકવા પડે, બધી જ બાબતોની ઘટનાના જે પણ અમારી પાસે જે પ્રમાણિક વિદ્યાર્થીઓ છે, ઈમાનદાર વિદ્યાર્થીઓ છે, એની પાસેથી જે માહિતી આવે અમે તમારા સમક્ષ મૂકતા રહીએ છીએ. એટલે એક્શન લેવાય એ ખૂબ જરૂરી છે. આ નીટની પરીક્ષામાં જે રીતે ગંભીર આરોપો આક્ષેપો લાગ્યા છે એની સામે પણ એને મહેરબાની કરીને ફક્ત ચીટિંગમાં ખપાવી દેવામાં ન આવે. આ પેપર લીકેજની જ આખી વાત છે, એને પેપર લીકેજમાં જ રાખવામાં આવે અને જે પણ લોકોએ પેપર લીક કર્યું છે એની સામે પણ એક્શન લેવામાં આવે. જે આ ચીટિંગ કરી છે એની સામે તો લ્યો જ, એમાં ના જ નથી પડતા, એમાં અમે પણ તમારી સાથે છીએ. જેને પણ ચીટિંગ કરવું છે તે અમારો સગો ભાઈ પણ હોય તો પણ તમે એક્શન લો, એક્શન લેવા જ જોઈએ. બરાબર? કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો વ્યક્તિ હોય, આ જરા પણ ચલાવી લેવાય એવું નથી. બરાબર છે? મહેરબાની કરીને કહી છે એક્શન લો. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.